નમસ્કાર દર્શક મિત્રો, વીટીવી ન્યૂઝના ધર્મ, આધ્યાત્મ અને જ્યોતિષના ત્રિવેણી સંગમરૂપ કાર્યક્રમ એટલે કે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમ જેમાં અમે આપને દિન વિશેષ કહીએ છીએ, પંચાંગની માહિતી આપીએ છીએ અને આજના દિવસમાં શું ખાસ ઉપાય કરવાના છે એ પણ જણાવીએ છીએ. કયો આજે મંત્ર જપવાનો છે જેનાથી તમારું ભાગ્ય પ્રબળ રહેશે. સાથે સાથે 12 રાશિઓનું રાશિ ભવિષ્ય અને આપના ફોન કોલ્સના ઉત્તર તો ખરા જ, જેના માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા. મહેન્દ્રભાઈ, સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ધન્યવાદ. જય ગણેશ. મહેન્દ્રભાઈ, સૌથી પહેલા આજનું પંચાંગ આપણા દર્શક મિત્રોને જણાવશો. શ્રી ગણેશાય નમઃ. તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મીપતે તે ત્રિયુગમ સ્મરામી. સૌ દર્શક મિત્રો, સુપ્રભાત. જય શ્રી ગણેશ. વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ, શરૂઆત પંચાંગથી. 16/12/2025 આજે મંગળવાર છે. માગસર મહિનાના કૃષ્ણ પક્ષની દ્વાદશી, આજે 12 તિથિ છે. સ્વાતિ નક્ષત્ર અત્યારે ચાલી રહ્યું છે, જે મધ્યાહન કાળે બપોરે 2 કલાક અને 8 મિનિટે પૂરું થશે. ત્યારબાદ વિશાખા નક્ષત્રની શરૂઆત થશે. અતિગંડ નામનો યોગ છે, બપોરે 1 કલાક અને 22 મિનિટ સુધી આ યોગ ચાલશે. ત્યારબાદ સુકર્મા નામના યોગની શરૂઆત થશે. અત્યારે ચાલી રહ્યું છે તે કરણ કૌલવ છે, જે સવારમાં 10 કલાક અને 37 મિનિટ સુધી ચાલશે. ત્યારબાદ તૈતિલ કરણની શરૂઆત થશે. આ થયું પંચાંગ. આજે તુલા રાશિ છે. ર અને ત જેના અક્ષર છે એ તુલા રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે. જય ગણેશ. બિલકુલ મહેન્દ્રભાઈ, દિન વિશેષમાં આપણે જ્યોતિષને લગતા અલગ અલગ વિષયો, ધર્મ આધ્યાત્મને લગતા અલગ અલગ વિષયો આપણે આમાં લેતા હોઈએ છીએ. હવે આજે શું છે ખાસ દિન વિશેષમાં આપણા દર્શક મિત્રો માટે? ચડતી અને પડતી તણા આ ક્રમ ઘડ્યા છે, કુદરતે પ્યાદુ બની તેનું આ માનવ આમ તેમ અથડાય છે મોત નક્કી માર્ગમાં પણ ચાલતો આ માનવી અવગણીને મોતને જ્યાં ત્યાં જુઓ ભટકાય છે. ઘણી જ વાતો આપણા સંતોએ આપણને કરેલી છે જીવન જીવવા માટેની, પણ જીવનની અંદર દરેક જગ્યાએ સારું સુખ મળે એ જ કંઈ મહત્વનું નથી. જીવનમાં દરેક જગ્યાએ સંતોષપૂર્વક જીવી શકાય એનું તો મહત્વ છે જ, પણ જો સંઘર્ષ ન હોય તો જીવનમાં સાચાની તડકો જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી ઠંડીની મહત્તા નહીં સમજાય. એ પ્રમાણે વાતાવરણને અનુકૂળ થવા માટે જ્યારે માણસ પ્રયત્ન કરતો હોય છે, ત્યારે જન્મકુંડળીમાં રહેલા ગ્રહોને પણ અનુકૂળ અને પ્રતિકૂળ જ્યારે પરિસ્થિતિ નિર્માણ કરતા હોય, ત્યારે જન્મકુંડળીમાં કયા એવા ગ્રહો છે જે મને તમને સંઘર્ષ આપે છે, તો એ નામ જ એનું છે સંઘર્ષ યોગ. તો જીવનમાં સંઘર્ષ ક્યારે થાય, જીવનમાં કેવા પ્રકારના સંઘર્ષ અને કેવા પરિણામો આપે, તો આ બધી વાતો આપણે જોઈ શકીએ છીએ. સાથે સાથે એના પરિણામોની પણ ચર્ચા કરી શકાય છે. જીવન યોગમાં સંઘર્ષ બનતો હોય તો પરિણામ કેવા આપે, સંઘર્ષ યોગ બને ત્યારે વ્યક્તિ શું કરે જેના કારણે એને સારી સફળતાની પ્રાપ્તિ થાય. તો મિત્રો, આ વાત છે સંઘર્ષની. સામાન્ય રીતે એમ કહેવાય છે કે કોઈ પણ કામ તમે હાથમાં લો અને એમાં ખૂબ તમને મુશ્કેલીઓ આવે, અડચણ આવે, સહજ કામ થતા હોય અને એ કામમાં વિલંબ ઊભા થાય, કોઈ પણ કામ સરળ બનતું હોય તો એ કાર્યમાં વિઘ્નો ઊભા કરે, દાંપત્ય જીવનમાં ખૂબ જ સારી સુખાકારીની પ્રાપ્તિ હોય ને ક્યાંક હોળી ખડકાય, નોકરી ધંધાની અંદર સરસ મજાનું ચાલતું હોય ને ક્યાંક કોઈ એવી તકલીફો આવીને ઊભી રહી જાય કે જેના કારણે માણસ આમ પરેશાની અનુભવે, સંઘર્ષ ભોગવવા પડે. તો આ બધી જે અડચણો જે છે એ જીવનમાં કોઈને ને કોઈ પ્રકારે તમારા જીવનમાં આવતી હોય છે. કારણ કે રાત્રિ અને દિવસના કલાક પણ જો સરખા ના હોય તો પછી આ આપણા જીવનના પેલા સરખા કેમ હોઈ શકે? તો મિત્રો, એવા સમયે જ્યારે પણ અડચણ આવતી હોય ત્યારે ઘણી વખત વ્યક્તિ પોતાની કેપેસિટી ઉપરાંત મહેનત કરતો હોય છે, રાત દિવસ મહેનત કરતો હોય, અને છતાં કહેવાય ગુજરાતીમાં કે 2 પાંદડે થતો નથી. એનો મતલબ એવો થાય કે સંઘર્ષ પછી જે સફળતા મળવી જોઈએ, અડચણો દૂર થાય, સારા કાર્યનો આરંભ થાય, સારા કાર્યના આરંભ પછી સખત મહેનત, અને મહેનત પછી જે ફળ મળવું જોઈએ એ ફળ જ્યારે નથી મળતું ત્યારે વ્યક્તિને કાયમ ચિંતા રહેતી હોય છે કે મારા કયા એવા કર્મો હશે, મારા કયા કે આ દુઃખ મારા ભાગ્યમાં લખેલું છે, અને ખરા સમયે જ્યારે ભોગવવાનું આવ્યું ત્યારે હાથમાંથી છીનવાઈ ગયું. એ 27-28 વર્ષનો યુવાન જ્યારે ઘરમાં હોય, માતા પિતાને એના લગ્નની ચિંતા હોય, એના કાર્યની ચિંતા હોય, દીકરી 25 વર્ષની ઉપર થાય એટલે મા બાપને એને પરણાવવાની ચિંતા હોય. સ્વાભાવિક છે, આ સંઘર્ષ કરી સફળતા મેળવવાની છે, મતલબ સારું પાત્ર શોધવા માટે મહેનત કરવાની છે. નોકરી કરી રહ્યા છીએ પણ નોકરીમાં પણ એકનો એક ઘણા સમયથી ચાલી રહ્યું છે, એનાથી પગાર વધતો નથી, કામ વધતું નથી, બીજું કોઈ કારણ રહેતું, અને એમને એમ દિવસો કપાતા જાય છે, દિવસે દિવસે ખર્ચા વધતા જાય છે, પગાર એનો એ રહે છે. તો હવે આ સંઘર્ષ છે. ધંધાકીય ક્ષેત્રની અંદર પણ જે પ્રમાણે નફાનું પ્રમાણ રહેતું હતું અથવા જે પ્રમાણે કમાણી કરતા હતા એ કમાણીમાં ક્યાંક ને ક્યાંક અવરોધ ઉભા થાય છે.
જે મળવું જોઈએ નથી મળતું, બેંકની લોનો નથી ભરાતી, ખર્ચાઓ પૂરા નથી થતા, છોકરાઓના ભણતર માટેની વાત હોય, છોકરાઓના લગ્નની બાબતની વાત હોય, સંઘર્ષ બાબતમાં આ બધી જ પીડા આપણે અનુભવતા હોઈએ છીએ મિત્રો. તો આવા નાના નાના પ્રશ્નો, સાંસારિક પ્રશ્નો જેને કહી શકાય, આધ્યાત્મિક પ્રશ્નોની અંદર પણ વાત આવે કે આટલા મંત્ર જાપ કરું છું, આટલી પૂજા કરું છું, આટલું ધર્મ અને ધ્યાન કરું છું, છતાં ભગવાન મારી સામે કેમ નથી જોતા? તો આ સંઘર્ષ છે મિત્રો. અડચણો જ્યાં આવતી હોય ત્યાં હંમેશા ક્યાંક ને ક્યાંક તમને આ યોગ જોવા મળશે. અને એ યોગ જે છે, જાતે મહેનત કરી, સંઘર્ષ કરી વ્યક્તિ પોતે પોતાના નિર્માણ કરે છે ભાગ્યને, એ પણ છે અહીંયા. તો આ બધી જ વસ્તુને જો ધ્યાનમાં રાખવામાં આવે ત્યારે સામાન્ય રીતે 2 ગ્રહોને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવે છે. જન્મકુંડલીમાં રહેલા 2 ગ્રહો જો તમને સાથે જોવા મળે તો સમજી લેવાનું એ યોગનું નામ જ સંઘર્ષ યોગ છે. કયા કયા 2 યોગ છે? તો એક તો સૂર્ય છે. હવે સૂર્ય તમે જોજો, આત્મવિશ્વાસનો કારક ગ્રહ છે, દ્રઢ સંકલ્પ શક્તિનો કારક ગ્રહ છે, મનોબળને મજબૂત બનાવવા માટે આત્મશક્તિને ધ્યાનમાં રાખી અને કરવાનું જે કારણ છે, કોઈ પણ પ્રકારની અડચણોને દૂર કરી અને અડચણોમાંથી લાભ મેળવી શકાય, જેને કહેવાય સંઘર્ષ કરી સફળતા પ્રાપ્ત કરી શકાય, શૂન્યમાંથી સર્જન કરી શકાય. આ સૂર્યની તાકાત છે, કારણ કે આત્મકારક ગ્રહ છે. પણ એની સાથે જ્યારે શનિ જોડાય તો હંમેશા એક વસ્તુ છે કે એક સ્પીડ, એની જો વધારે સ્પીડવાળી ગાડી હોય અને એની પાછળ એક ઓછી સ્પીડવાળી ગાડી ચાલતી હોય અને બંનેને સાથે રહેવાનું હોય તો ઉપરની જે ગાડી છે, આગળની ગાડી છે, એને પોતાની સ્પીડ ઘટાડવી પડે, જો પાછળની સાથે લેવી પડે તો. એક જ મહિનાની અંદર રાશિચક્ર પૂરું કરવા વાળો સૂર્યનારાયણ અને 2.5 વર્ષની અંદર રાશિચક્ર પૂરું કરવા વાળો શનિ, તો આ 2 જો ભેગા થઈ જાય તો સમજી લો જીવનમાં સંઘર્ષ આવે. કારણ કે મારે તો દોડવું છે પણ મારું કર્મ મને નથી દોડવા દેતું, મારે તો મહેનત કરવી છે પણ મહેનતનું ફળ મારું કર્મ મને નથી લેવા દેતું, મારે તો બધાને પ્રેમ કરવો છે, બધાને વાત્સલ્ય આપવું છે, બધાને શાંતિથી જીવે એવી પ્રાર્થના કરી છે પરમાત્માને. સહનાવતો સહનો ભુનક્તુ સહવીર્યમ કરવા વહે. પણ સામે મને શનિ મહારાજ છે. તો આ શનિ અને સૂર્ય જયારે કુંડળીમાં ભેગા થાય ત્યારે આ યોગને સંઘર્ષ યોગ કહેવામાં આવે છે. તો હવે સંઘર્ષ યોગમાં વિલંબ થાય, શું કામ? કે શનિ મહારાજ પાછળ છે એટલા માટે. અને એમાં ખાસ કરી મિત્રો 1 થી 30 અંશની અંદર કોઈ પણ અંશાત્મક દ્રષ્ટિએ જયારે યુતિમાં હોય, ઘણા સમસપ્તક યોગને પણ યુતિમાં ગણતા હોય છે, બરોબર. શનિની દ્રષ્ટિ સૂર્ય ઉપર પડતી હોય તો પણ એમ કહે છે કે સંઘર્ષ યોગ થાય છે. આ બધી માન્યતાઓ છે, પણ શાસ્ત્ર ક્યાંય એનો ઉલ્લેખ નથી કરતું. શાસ્ત્ર તો એમ કહે છે કે યુતિ એટલે જોડાણ. બંને ગ્રહોનું જોડાણ એક જ સ્થાનની અંદર હોય ત્યારે આ પરિણામો આપણને વિપરીત અસરો ઉભી કરાવડાવે છે, જેના કારણે આ યોગ મારા તમારા જીવનમાં સાચું અને સારું સુખ નથી લેવા દેતા. હા, પોઝિટિવિટી પણ આની છે. પાછી તમને કહું, વ્યક્તિને આ શનિ અને સૂર્યનો જે સંઘર્ષ યોગ છે ને, બીજા ઉપર શ્રદ્ધા ઓછી રાખે, બીજા ઉપર કર્મની ભાવના ઓછી રાખે, બીજો કામ કરશે મને ફળ મળશે આવી આશા ઓછી રાખે, એ આત્મનિર્ભર બને. અને આત્મનિર્ભરતા દ્વારા પોતે પોતાના જીવનની એક નવી કેળી કંડારી શકે છે. મોટા મોટા ઉદ્યોગપતિઓની કુંડળીમાં તમે જોજો સંઘર્ષ યોગ જોવા મળશે, જેને શૂન્યમાંથી સર્જન કર્યા છે. નાનકડો કલાકાર હોય, મોટો અભિનેતા બની જાય અને ભારતમાં છવાઈ જાય ત્યારે સમજી લેવાનું એની કુંડળીમાં ક્યાંક સંઘર્ષ છે, પોતાની મહેનત દ્વારા આગળ વધી શકે છે. આ એની પોઝિટિવિટી છે. બીજું, સામાન્ય રીતે હું બહુ સરસ રીતે કાયમ સાંભળતો આવ્યો છું કે सम्मा परवाने को जलना सिखाती है, शाम सूरज को ढलना सिखाती है, गिरने वाले कोसते हैं क्यों, ठोकरे इंसान को चलना सिखाती है. એ ઠોકર વાગતી જાય માણસ અને માણસ આગળ દોડતો જાય અને સંઘર્ષ કરીને સફળતા પ્રાપ્ત થાય. આ શનિ અને સૂર્યના સંઘર્ષ યોગની કહાની છે મિત્રો. મારી તમારી કુંડલીમાં કદાચ આવા સંઘર્ષ યોગ હોય તો આ પ્રમાણે સ્વ પરાક્રમે, સ્વબળે આખું સર્જન કરી અને વ્યક્તિ પોતાના જીવનને એક નવો આયામ આપતો હોય છે, નવી એક પોતે દિશા આપતો હોય છે, અને એ આ સંઘર્ષ યોગ છે. પણ અંશાત્મક દ્રષ્ટિએ સૂર્ય જયારે શનિ સાથે યુતિમાં આવે ત્યારે જીવનમાં સંઘર્ષ તો આવે. એમ કહેવાય છે કે 36 વર્ષ પછી ભાગ્યોદય થાય. લો, તમારી કુંડળીમાં, તમારા દીકરાની કુંડળીમાં, દીકરીની કુંડળીમાં, પતિની કુંડળીમાં, પત્નીની કુંડળીમાં, કોઈ પણની કુંડળીમાં તમે જોઈ લેજો. એમ કહેવાય છે કે 35 વર્ષ સુધી સતત સંઘર્ષ કર્યા પછી 36મા વર્ષ પછી એની મળવાની શરૂઆત થાય છે ફળની. તો સંઘર્ષ યોગની અંદર 36 વર્ષ પછી ફળ પ્રાપ્ત થાય. આવા યોગ કુંડળીના આધારે જોઈ શકાય છે. બીજું તમને કહું, ઘણી વખત તમે જુઓ કે આ યુતિ ક્યાં બેઠી છે. તમારા સંઘર્ષ સૂર્ય અને શનિ છે, પણ શનિ કુંડલીમાં ક્યાં બેઠા છે જેના કારણે તમને સફળતા કે નિષ્ફળતા આપે? તો સામાન્ય રીતે એમ કહેવાય છે ત્રિક સ્થાન 6, 8 અને 12મા સ્થાનની અંદર. જ્યારે પણ 6, 8 અને 12મા સ્થાનની યુતિમાં આ સૂર્ય અને શનિ જો આવતા હોય તો સંઘર્ષ યોગ વધારે પ્રબળ બને છે. જીવનમાં માણસ સંઘર્ષ કરતો હોય છે. પૈસા હાથમાં હોય પણ મકાન ના લઈ શકે, પૈસા હાથમાં હોય છતાં વાહન ના લઈ શકે, પૈસા હારા ઘરમાં પડ્યા પણ સારું ખાઈ ના શકે, હારા કપડા ના પહેરી શકે. તો આ સંઘર્ષ યોગને તો બીજું શું, સામે પડ્યું છે તો ભોગવી નથી શકતો. આ સંઘર્ષ યોગનું મૂળ કારણ છે. તો એનો મતલબ 6 અને 11મા સ્વામીની જો યુતિ જોવા મળે ત્યારે સંઘર્ષ યોગ પ્રબળ બને છે.
છઠ્ઠા અને 12મા સ્થાનના સ્વામીની ગ્રહોની યુતિ જોવા મળે ત્યારે સંઘર્ષ યોગ પ્રબળ બને છે. 8મા અને 12મા સ્થાનના સ્વામીની ગ્રહ યુતિ જો જોવા મળે એમાં સૂર્ય શનિ હોય તો સંઘર્ષ યોગ પ્રબળ બને છે, જે વ્યક્તિના જીવનની અંદર સામે હોવા છતાંય પ્રાપ્ત થવા દેતો નથી અને માનસિક રીતે અશાંત રહ્યા કરે છે. પોતે તો દુઃખી થાય પણ બીજાને દુઃખી કરે. હવે ઘરમાં 200 રૂપિયા પડ્યા હોય અને ઘરવાળી કે હાલો પિક્ચર જોવા જઈએ કે ના ભાઈ 200 રૂપિયા તો ઘરમાં જોઈએ. શું કામ? કે માંદા પડીએ રખે દવા દારૂ કામ આવે. હવે હકીકતમાં માંદા પડવા માટે આ 200 ભેગા કરીએ આપણે કે આનંદ કરવા માટે કરીએ? પણ આ સંઘર્ષ યોગની કહાની છે મિત્રો. એને ખાતાય ના આવડે અને એને ખવડાવતાય ના આવડે તો આ વસ્તુ સંઘર્ષ યોગ દ્વારા આપણે જાણી શકીએ છીએ. હવે તમે બીજી વાત તમને કહું, લગ્ન અને ચંદ્ર આ બે કુંડલીમાં બહુ પ્રબળ ગ્રહો જોઈએ. સંઘર્ષ યોગની અંદર બહુ વિશેષ ઘણી બધી વાતો છે સંઘર્ષ યોગની. કદાચ આપણે સાંભળીએ એટલી ઓછી, પણ સૂર્ય અને ચંદ્રની જો વાત કરવામાં આવે તો એવા સમયે લગ્ન અને ચંદ્ર કોઈ પણ જગ્યાએ આ બે લગ્નેશ જે લગ્નનો સ્વામી છે અથવા તો ચંદ્ર છે એ પાપ કર્તરી યોગ. પાપ કર્તરી યોગનો મતલબ શું થાય? એની આજુબાજુ બે ખરાબ ગ્રહો પડ્યા હોય ત્યારે એને પાપ કર્તરી કહેવામાં આવે છે. આ પાપ કર્તરી યોગમાં જયારે આવતો હોય ત્યારે લગ્નનો જે સ્વામી છે ત્રિક ભાવમાં હોય ત્યારે, અથવા તો બીજું સ્થાન એ ધનનું સ્થાન છે અને ધનના સ્થાનનો સ્વામી જો તમારી કુંડળીમાં 6, 8 કે 12 હોય ત્યારે આ સંઘર્ષ યોગ વધારે નિષ્ફળતા આપે છે. મહેનત કર્યા પછી એ સફળ થવા દેતો નથી. તો એવા સમયે તમારે દ્રઢતા, સ્વાસ્થ્ય, સ્વભાવ, પરિવારની પ્રીતિ, માનસિક શાંતિ અને દરેક પ્રકારના કાર્યમાં યશ જોતો હોય તો શનિ એટલે હનુમાનજી મહારાજ અને સૂર્યનારાયણ હનુમાનજી મહારાજ બેની જે વિશેષ કરી પૂજા જે વ્યક્તિ કરે સંઘર્ષ યોગ દૂર થાય છે. સૂર્ય એ સામાન્ય રીતે એમ કહેવાય છે તત્વ છે અને રાહુ અથવા શનિ એ તત્વ છે. આમ છે બાપ દીકરો બને નહીં બેને. તો આ કુંડળીની નાની નાની બાબતોને આપણે ધ્યાનમાં રાખીએ અને સંઘર્ષ યોગની યોગ્ય રીતે પૂજા કરાવડાવી પણ શકાય છે. શ્રી કામ સિદ્ધિ કામ વા ગ્રહ યજ્ઞમ સમાચરે. એમાં ગણપતિ દાદા આવે, કુળદેવી માતૃકા આવે, નવગ્રહ આવે, રુદ્ર આવે, સ્વસ્તિ પુણ્યા વાચન આવે, સાથે સાથે પિતૃની પૂજા આવે, વૈશ્વદેવ સંકલ્પ આવે, યજ્ઞ થાય અને મંત્ર અભિષેકાત્મક એની જપ અને પૂજા થાય ત્યારે સંઘર્ષ યોગના આ પ્રમાણેના દોષ નિવારણ કરવાથી પણ સંઘર્ષ યોગમાંથી કંઈક થોડી મુક્તિ મળે છે, થોડીક રાહત મળે છે. અને ખાસ કરી જ્યારે કુંડળીમાં વિંશોત્તરી મહાદશામાં અંતરદશા જ્યારે આવતી હોય અને એવા સમયે જ્યારે આપણને આ અસર થતી હોય ત્યારે વસ્તુ ખાસ કરવી જોઈએ. કારણ કે ક્યારે અને કેવી રીતના પરિણામ આપે આપણને ખબર હોતી નથી, પણ એના માટે કુંડળીનો આધાર તો લેવો જ પડતો હોય છે. જય ગણેશ. બિલકુલ, ખૂબ સરસ માહિતી એ તમે આપી છે અને સંઘર્ષ યોગને લઈને કેવી રીતે સંઘર્ષ કરાવતું હોય છે. પણ તમે ખાસ વસ્તુ એ બી મહેન્દ્રભાઈ કે એનું પોઝિટિવ પાસું, એનું સકારાત્મક પાસું પણ તમે કહ્યું છે કે ક્યારેક ક્યારેક જીવનમાં બરકત પણ એનાથી જ આવતી હોય છે. ઠોકર માણસને ચાલતા શીખવાડે. એટલે ડરવાની જરૂર નથી. બિલકુલ બિલકુલ.